નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમારે અમદાવાદ જેવા શહેરથી જેસલમેર જવું હોય તો આજના વિડીયોમાં હું તમને અમદાવાદથી જેસલમેર માટે ચાલતી આવી એક એવી ટ્રેનની વાત કરીશ જેમાં તમે સફર કરીને આરામથી અહીંયા જેસલમેર આવી શકશો। અને આજના વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી આપીશ, જેમ કે આ ટ્રેન અહીંયા અમદાવાદથી કેટલા વાગે ચાલે છે અને ગુજરાતમાં કયા કયા શહેરો પરથી પસાર થઈને આ ટ્રેન અહીંયા જેસલમેર આવતી હોય છે, શું હોય છે આ ટ્રેનનો ટાઈમિંગ, રૂટ, ભાડું જેવી સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં તમને આપી દઈશ। અને વિડીયોના એન્ડમાં આપણે એ પણ જાણીશું કે જેસલમેરથી અહીંયા અમદાવાદ માટે કઈ ટ્રેન ચાલે છે, કેટલા વાગે ચાલે છે અને આ ટ્રેનોમાં આપણને તત્કાલ ટિકિટ મળશે કે નહીં મળે એવી સંપૂર્ણ માહિતી હું તમને આજના વિડીયોમાં આપી દઈશ। એટલે વિડીયો અમારો આ તમે શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો। અને હું છું તમારી સાથે અમિત ગુજરાતી અને આજે વાત કરીએ અમદાવાદથી આ જેસલમેર માટે ચાલતી આ ટ્રેનની। અને વાત કરું આ ટ્રેનની તો આ ટ્રેન અહીંયા અમદાવાદથી જેસલમેર માટે અહીંયા અઠવાડિયામાં રોજ ચાલે છે અને આ ટ્રેન અહીંયા રોજ ચાલતી હોવાથી તમે આ ટ્રેનમાં ક્યારે પણ સફર કરીને આરામથી અહીંયા જેસલમેર આવી શકો છો। અને આ ટ્રેન અહીંયા અમદાવાદમાં એવા સાબરમતીથી જ તમને ચાલતી જોવા મળતી હોય છે। અને વાત કરું આ ટ્રેનના નામની તો આ ટ્રેનનું નામ અહીંયા સાબરમતી જેસલમેર સુપરફાસ્ટ એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેનનો નંબર 20,492 રહેતો હોય છે। અને આ ટ્રેન એ અમદાવાદમાં આવેલા એવા સાબરમતીથી રાત્રે 10:15 જ તમને ચાલતી જોવા મળતી હોય છે, જે ટોટલ 13 કલાક અને 45 મિનિટ પછી આપણને એ જેસલમેર બપોરે 12 વાગે જ પહોંચાડતી હોય છે। અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને અમદાવાદથી કે અમદાવાદ સિવાય કોઈ અન્ય શહેરથી પણ આવવા માંગો છો તો આ ટ્રેન એક ગુજરાતમાં ઘણા બધા એવા શહેરોને અહીંયા કવર કરતી હોય છે। અને વાત કરું આ ટ્રેનના રૂટની તો આ ટ્રેન અહીંયા સાબરમતીથી ચાલે છે એ પણ રાત્રે 10:15 અને આ ટ્રેન અહીંયા સાબરમતી ઉપર PF નંબર 2 ઉપર જ આવતી હોય છે, એટલે કે પ્લેટફોર્મ નંબર 2 ઉપર જ આવતી હોય છે। ત્યાંથી આ ટ્રેન એ મહેસાણા જંકશન આવે છે રાત્રે 11:02, ત્યાંથી આ ટ્રેન પાટણ જંકશન 11:46 આવે છે, ભીલડી જંકશન રાત્રે 1 વાગે આવે છે, ધાનેરા જંકશન રાત્રે 1:22 આવે છે, રાનીવાડા જંકશન 1:57 આવે છે, મારવાડ ભીનમાલ જંકશન 2:27 આવે છે, મોડર્ન જંકશન રાત્રે 2:55 આવે છે, જાલોર જંકશન રાત્રે 3:23 આવે છે, મોકલસર જંકશન રાત્રે 3:50 જ આ ટ્રેન અહીંયા આવતી હોય છે। ત્યાંથી આ ટ્રેન સમદરી જંકશન સવારે 4:15 આવે છે, લુણી જંકશન સવારે 5:10 આવે છે, ભગત કી કોઠી સવારે 5:50 આવે છે, જોધપુર જંકશન આ ટ્રેન અહીંયા 6:10 જ આવતી હોય છે। જો તમે અહીંયા જોધપુર ફરવા આવ્યા છો અને જો તમારે જોધપુરથી આ ટ્રેનમાં સફર કરીને જેસલમેર જવું હોય તો પણ તમે આ ટ્રેન પસંદ કરી શકો છો, કેમ કે આ ટ્રેન અહીંયા જોધપુરમાં સવારે 6:10 જ આવે છે અને આ ટ્રેન અહીંયા ટોટલ 10 મિનિટ જેટલી ઊભી રહે છે। અને આ ટ્રેન અહીંયા 6:20 જ રવાના થાય છે, જે અહીંયા રાયકા બાગ સવારે 6:28 આવે છે, મારવાડ જંકશન સવારે 7:10 આવે છે, ઈવરી જંકશન સવારે 7:21 આવે છે, ઓશિયન જંકશન સવારે 7:40 આવે છે, મારવાડ લોવત જંકશન આ ટ્રેન સવારે 8:15 આવે છે, ફલોદી જંકશન આ ટ્રેન સવારે 8:33 આવે છે। ત્યાંથી આ ટ્રેન અહીંયા રામદેવડા બી આવતી હોય છે। જો તમારે આ બધા શહેરો પરથી રામદેવડા ફરવા આવવું હોય તો પણ તમે આ ટ્રેન અહીંયા પસંદ કરી શકો છો, કારણ કે આ ટ્રેન અહીંયા આ બધા શહેરોથી એ રામદેવડા માટે અહીંયા ડાયરેક્ટ ચાલતી હોય છે। દર વર્ષે ભારે ભક્તો અહીંયા રામદેવડા એ દર્શન કરવા માટે અહીંયા આ ટ્રેનમાં એ સફર કરતા હોય છે અને આ ટ્રેન અહીંયા રામદેવડા સવારે 9:23 જ પહોંચતી હોય છે। જો તમારે રામદેવડા ફરીને જેસલમેર ફરવા જવું હોય તો પણ તમે આ ટ્રેન અહીંયા પસંદ કરી શકશો, કારણ કે આ ટ્રેન અહીંયા ટોટલ 3 મિનિટ ઊભી રહે છે। ત્યાંથી આ ટ્રેન એ પોખરણ જંકશન સવારે 9:50 આવે છે અને ત્યાંથી આ ટ્રેન ટોટલ 5 મિનિટ ઊભી રહે છે। ત્યાંથી આગળ આ ટ્રેન એ જેસલમેર જંકશન બપોરે 12 વાગે પહોંચતી હોય છે અને આ ટ્રેનનું એ છેલ્લું સ્ટેશન આ જેસલમેર જ રહેતું હોય છે। અને આ ટ્રેન એ ટોટલ અમદાવાદથી એ જેસલમેર સુધીમાં 757 કિલોમીટર અંતર કાપે છે અને આટલું અંતર કાપવામાં આ ટ્રેનની એ એવરેજ સ્પીડ 55 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 110 કિલોમીટરની જ રહેતી હોય છે। અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને આવો છો તો તમે જોઈ શકો છો કે આ ટ્રેન અહીંયા આટલા બધા શહેરોને અહીંયા કવર કરતી હોય છે। અને વાત કરું આ ટ્રેનના ટોટલ કોચ પોઝિશનની તો તમને આ ટ્રેનમાં એ ટોટલ 4 કોચ જોવા મળતા હોય છે, જેમાં સ્લીપર ક્લાસ, 3 ટાયર એસી, 2 ટાયર એસી અને જનરલ કમ્પાર્ટમેન્ટ તમને અહીંયા જોવા મળતો હોય છે। એટલે તમે આ 4 કોચમાંથી તમને જે બી કોચ અનુકૂળ લાગે એમાં તમે સફર કરીને આરામથી અહીંયા જેસલમેર આવી શકો છો। અને આ ટ્રેનમાં એ ટોટલ આગળના ભાગમાં તમને 2 જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળે છે, પછી એક 2 ટાયર એસી જોવા મળે છે, 6 3 ટાયર એસી, 7 સ્લીપર ક્લાસ। ટ્રેનની એન્ડમાં તમને બીજા એ 2 જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળતા હોય છે। તમારે આ ટ્રેનમાં સફર કરીને એ પરત પણ આવવું હોય કે જેસલમેરથી પરત તમારે આ અમદાવાદ કે સાબરમતી આવવું હોય તો અહીંયા આ ટ્રેન એ પરત પણ તમને અહીંયા અઠવાડિયામાં એ રોજ ચાલતી જોવા મળતી હોય છે। એટલે તમે પરત આવવા માંગતા હો
તો આ ટ્રેન અહીંયા જેસલમેરથી ચાલે છે અને આ ટ્રેનનું નામ અહીંયા જેસલમેર સાબરમતી સુપરફાસ્ટ એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેનનો નંબર 20,991 અહીંયા રહેતો હોય છે અને આ ટ્રેન પણ અહીંયા અઠવાડિયામાં એ રોજ ચાલે છે. અને વાત કરવા ટ્રેન ટાઈમિંગની તો આ ટ્રેન અહીંયા બપોરે 3:30 ચાલે છે જેસલમેરથી, જે ટોટલ 13 કલાક અને 45 મિનિટ પછી આપણને આ ટ્રેન સાબરમતી વહેલી સવારે 5:15 જ પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના ભાડાની તો જો તમે આ ટ્રેનમાં સફર કરીને આવો છો તો આ ટ્રેનનું એ સ્લીપર ક્લાસનું ભાડું 430 રૂપિયા લાગતું હોય છે, 2 એસીનું ભાડું 1605 રૂપિયા લાગતું હોય છે, 3 એસીનું ભાડું 1140 રૂપિયા લાગતું હોય છે. અને જો તમને આ ટ્રેનમાં કોઈ કારણોસર પહેલા ટિકિટ ન મળે અને જો તમારે આ ટ્રેનમાં તત્કાલ ટિકિટ કરાવવી પડે અને આ તત્કાલ ટિકિટ એ આ ટ્રેન ચાલવાના 1 દિવસ પહેલા તમે અહીંયા કરાવી શકો છો. અને જેમાં આ ટ્રેનનું ભાડું એ સ્લીપર ક્લાસમાં 545 રૂપિયા થતું હોય છે, 3 એસીમાં 1450 રૂપિયા થતું હોય છે અને 2 એસીનું ભાડું અહીંયા તત્કાલમાં 2060 રૂપિયા જ રહેતું હોય છે. એટલે તમે આ બધા ભાડામાં તમને જો અનુકૂળ લાગે તો તમે આ ટ્રેનમાં એ તત્કાલમાં ટિકિટ કરાવીને પણ આરામથી અહીંયા જેસલમેરથી અમદાવાદ કે અમદાવાદથી જેસલમેર એ જઈ શકશો. અને જો તમે આ ટ્રેનમાં સાબરમતીથી જેસલમેર આવો છો કે જેસલમેરથી સાબરમતી જાઓ છો તો આ ટ્રેનનો એ રૂટ અને ભાડું એ ઓલમોસ્ટ સેમ જ રહેતું હોય છે. ખાલી આ ટ્રેનનું નામ અને નંબર જ અને આ ટ્રેનનો એ ટાઈમ ખાલી ચેન્જ થતો રહેતો હોય છે. અને આવજો તમે એ જેસલમેર આવીને અહીંયા આ જેસલમેરમાં આવેલા એવા કિલ્લા, ફોર્ટ અને આ મહેલો જેવી જગ્યાઓ તમે અહીંયા ફરી શકશો. અને જેસલમેરનો સંપૂર્ણ વિડીયો જલ્દી અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર આવશે, એટલે એ વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા, જેથી અમારો એ વિડીયો તમને એ સૌથી પહેલા જોવા મળે. અને અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ પણ નીચે કોમેન્ટ બોક્સમાં કહેવાનું ના ભૂલતા. અને જો તમે હજુ સુધી અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યું, જલ્દીથી અમારા આ વિડીયોને એક લાઈક કરીને નીચેથી ચેનલને એ સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. મળીએ જવાના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.